બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા આજુબાજુના 15 ગામોમાં ગ્રામ વિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હાળિયાત સહિત બગસરા પંથકમાં ગૃહ ઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન ચાલી રહ્યું છે. આ માત્ર કાર્યક્રમો અને કહેવાતી રીતે મહિલા સશક્તિકરણ કે ગ્રામ વિકાસની વાત નહીં, પરિણામલક્ષી કામગીરીનો બગસરા પંથકમાં 15 ગામોને લાભ મળી રહ્યો છે. વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે બચત સાથે સ્વરોજગારી, આરોગ્ય જાગૃતિ, પારિવારિક સંવેદના સભર કાર્યક્રમો, વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાળવણી, રસોઈ કામગીરી અને સર્વોદય પાત્ર અભિયાન તેમજ પ્રકૃતિ કૃષિ સંદર્ભે નમૂનેદાર કામ ચાલી રહેલ છે. આ ઉપરાંત વશિષ્ઠ પ્રદાન કરનાર બહેનોનું સન્માન અભિવાદન પણ ખરું જ. જૂની હાળિયાત ગામની વિગત મુજબ અહીંયા 3 મંડળ ચાલે છે: બાલકૃષ્ણ મહિલા બચત મંડળ, શ્રીજી મહિલા બચત મંડળ અને રાધે મહિલા બચત મંડળ, જેઓ ગૃહ ઉદ્યોગ ચલાવી રોજગારી મેળવે છે. અથાણા, પાપડ, સાબુ, ઊનનું ગૂંથણ તેમજ સૌંદર્ય પ્રસાધન ઉત્પાદન કરી વાર્ષિક હજારોમાં નહીં લાખોમાં રૂપિયાની કમાણી કરે છે. બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા દ્વારા આજુબાજુના 15 ગામોમાં આ બહેનોને રોજગાર સાથે જાગૃતિની તાલીમ શિબિરો, માર્ગદર્શન અને વ્યાપારી સંપર્કોને લાભ મળી રહ્યો છે અને ગ્રામ વિકાસનું સફળ કાર્ય થઈ રહ્યું છે. હીરપરા નૈનાબેન છે. હું વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટમાં જોડાયેલી છું અને અમારા ટ્રસ્ટી છે દેવચંદભાઈ, એની હાથ નીચે અમે કામ કરીએ છીએ અને એણે બહુ બધી અમને માહિતી આપેલી છે. ઘણા બધા અમને ધંધા અમને શીખડાવેલા, ટૂંકમાં એણે અમને બધાની પ્રેક્ટિસ અપાવેલી છે, તાલીમ આપેલી છે અને એમાં અમે ગામના લગભગ 60 જેટલી બહેનો છે, એ બધાય અમારે ધંધા રોજગારી માટે કરે છે અને એણે અમને સાબુનો ઉદ્યોગ છે, પાપડ અથાણાનો ઉદ્યોગ છે, બધા માટે તાલીમ અપાવી છે.